માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો ને અમે પણ મજામાં, તમે મજામાં. આજે આપણે ગામડે છીએ. અડદની દાળ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે અત્યારે. અડદની દાળ કેમ બનાવાય જુઓ, તમને બતાડું. પહેલાં તો અડદ સુકાવવા પડે, ખેતરમાંથી આવી જાય એટલે અહીંયા પહેલાં કાઢવા પડે, પહેલાં સુકાવવા પડે, પહેલાં અહીંયા મૂકવા પડે, કાઢવા પડે, અહીંયા ખાતરી કાઢવી પડે. દેશી ઘંટલો, અને દેશી ઘંટલો છે એમાં પછી એને દાળ બનાવવા માટે આવે. હે દેશી ઘંટલો છે એમાં એને દળી નાખે અને પછી એમાંથી અડદની દાળ બની જાય. એની પતરી પાડવી પડીએ ને, એટલે આમાં કરે અહીંયા ટુકડામાં કાંકરા કાઢવાના. બધા આ બધા કાંકરા છે અને પછી આમાં કરવાના. અને આ દેશી ઘંટલો છે એમાં ઓલું કરવાનું. હા, એ પથ્થર એક ખૂણો હોય ને આવી રીતે એને અડદની દાળ બનાવવાની. ગાયત્રીબેન આવી ગયા છે. અમે લોકો હંમેશા દેશમાં આવીએ ત્યારે આવી રીતે આખા અડદ લઈ લઈએ. અડદ મગનું ટાણું હોય ત્યારે. અત્યારે અડદ અને મગનું ટાણું છે ચૈત્ર વૈશાખ મહિનામાં. તો આવા ખેતરમાંથી ડાયરેક્ટ અડદ કાઢે ને એ લઈ લેવાના, પછી તાજે તાજા આવો, પછી એને હૂકવી નાખવાના. આવી રીતે હુકાવી અને પછી એને ભોળી નાખવાના. કા અમારા જયાબેન ભોળે છે. જયાબેનના હાથમાં ઘંટલો આવી ગયો છે. પછી આ જયાબેન છે ને એના હાથમાં ઘંટલો આવી ગયો છે. અમારા જયાબેન ઈણાજથી આવે છે ખાસ અમારી દાળ બનાવવા માટે. દાળને છે ને ઓઘાવે કે શું ગયા ને ભોળે ભોળે. પેલા લીંકામાં ઓલું કરતા એ. હા, તો આવી રીતે પછી એને અડદની દાળ બની. હજી પતરી પાડવી પડીએ ને પાછી એને ચોખ્ખી કરવા માટે છે. પાછી એકદમ સફેદ દાળ બની જાય. કાળા અડદ હોય એને આવી રીતે કરે ને એકદમ મસ્ત બની જાય દાળ. પછી ખાવાની અડદની દાળ ને રોટલા ખાઈએ ને આપણે. તો આવી રીતે છે ને ભાઈ, લાટીની દાળ પણ બનાવીએ ને. અમારા મામી સાસુ છે ને અત્યારે ધબધબાટીને બહાટી ઉપડાય કરે છે. અને વેણકી પણ ખાળી નાખવાની. કા મસ્ત એક નંબર. પછી આ ઘંટલાનો આટો લૂઝ પડી ગયો છે. હાલે બહાર હાલે સાહેબ પાણી જરાક એમાં નાખો હોલમાં. એમ ગેસ નહીં, જરાક જ હોય, જરાક જ બસ. એટલે બેસી જાય. પાણીવાળું લાકડું કરી નાખ જરાક. તો માવાનું કાગળ. આવી રીતે છે ને ભાઈ, આમાં અમારે અડદનું કામકાજ ચાલુ છે અત્યારે. અમારે પાયલબેન ગયા છે. પાયલબેન વયા ગયા છે સુરત. તો જયાબેનની છોકરી સૂતી હતી ઘોડિયામાં. એવું હા, પોરો મળ્યો. જયાબેનની છોકરી ઘોડિયામાં સૂતી હતી, અંદર ઉઠી ગઈ છે એટલે એને બ્રેક મળી છે અત્યારે. અને અમારે મેડમ ચાલે છે અત્યારે. અને મામી ઉપડામાં ઉપડું લઈને ચોટી પડે. આવી રીતે અડદની દાળ બનાવી હોય તો ઘણા પ્રોસીજર છે, ઘણો ટાઈમ લાગે.
તો આપણે દેશમાં આવીએ ને એટલા માટે જ આપણે ગરમીમાં દેશમાં આવીએ, કેમ કે અડદની દાળ, મગની દાળ બધું મરી મસાલા બધું લેવાનું હોય ને એટલા માટે ખાસ આપણે દેશમાં અમે લોકો આવીએ છીએ. તમારા બેન મીરાબેન ઉઠી ગયા. જો મીરાબેન ઉઠી ગયા તમે? હે હા, તમારા મીરાબેન જો હમણાં સૂતા હતા ને તો ઉઠી ગયા છે. મીરાબેન અડદની દાળ ખાવી ને તારે પછી તો અમારે ધબધબાટીને બહુ આપણે કેટલી 10 કિલો હે લગભગ 20 કિલા છે. ઓકે 20 કિલા દાળ છે ભાઈ અમારે 20 કિલા દાળ લઈ જવાની છે મુંબઈ આપણા ઘરે. આ બધું શું છે આખા અડદ લાવે ને તો એમાંથી ઘણો તો કચરો નીકળી જાય. આપણે 20 કિલા લાવીએ ને તો 2-3 કિલો નીકળી જાય ને તો એટલું બધું નીકળી જાય 4-5 કિલો. 20 કિલા અડદ લાવીએ તો 4-5 કિલો એમાંથી કચરો નીકળે. એટલે આ બધું ન જોતી હોય વસ્તુ એકદમ સાફ થાય ને આપણા હાથમાં 15 કિલો આવે, 5 કિલો નીકળી જાય. તો એવી રીતે જો આ બધું કેમ કે હા સાચી વાત છે. આ કાકરા ને આ બધું નીકળતું જાય ને આ બધો કચરો બધો ઘણો બધો નીકળે. પોતરી નીકળે છે 1.5 માણું એટલે 2.5 કિલોનું માણું હોય ને. તો એવી રીતે છે ને ભાઈ દાળ બનાવવી હોય ને અડદની દાળ તો બહુ આપણે અઘરી છે. આપણે ત્યાં તો બહુ મોંઘી પણ છે ખબર છે મુંબઈમાં તો. એટલે કેટલાની કિલો છે મુંબઈમાં? મોંઘી છે બહુ દાળ ભાઈ. એટલે આપણે દેશમાંથી લઈ જાય આખા વર્ષની એટલે કાંઈ ટેન્શન નહીં પછી. ઠીક છે હાલો હવે આપણે એકદમ વાઇટ થાય ને દાળ ત્યારે પછી બતાવીએ. હમણાં તો આ ચાલુ છે, ઘણી પ્રગતિ ચાલુ છે. હાલ આ સાળવાનું કામ ચાલુ છે પછી બતાવી દઈશ. ઓકે બાજુ લેવા કેમ આવું? આ બાજુ તો એટલું છે લેતી દિમાગ લગાવવો તો એ કરે. હા ઉપલે કેરી જો હજી મથેમાં મથે કે મથાવું તો પડે ને. આમ કેટલું મથા ભાઈ ની મારી વાર લાગે આ ન કરવું પડે તમે આમ નીરસથી તો 1 કલાકમાં ન હોય તો જાય ને આમ નો ખાતા નહીં તમારા ભાઈ ની. હા બધું ચડી જાય ભાગી જશે મારા ભાઈ. એમાં તો વડો દોડો દૂરી લેવાનો હોય. મેં એમ જ કર્યું એને ઉપડામાં મીરા નાખતી જાય હું ભરડતી જાય. હા બસ થઈ ગઈ હા એને માથી સીધા હે આમાં જાગે છે. ધમા આવે
બેન શું કરો છો? અડદની દાળ બનાવવાની છે કેમ મારે હે એવું કરે? હાય દાળ બનાવે છે મીરા. સાળે ને વાવલે ને ઝાટકે ને એવું બધું સારું છે બાકી છે હે. કેટલી આડત જોડે રેડી તાર બાગી નો આવીએ હે નરક પર આવીએ આવી રીતે દાળ બને જો બેન. હજી એમને એમ ચાલુ છે. તું લાવી ભરડવાની લાવી કોના છે? બાપા બાપા કારીગર બેડલે આવે. હવે કારીગર બેડલે હાલો. મોટા ઘંટલામાં હોય. હવે કારીગર બેડલા જો થયા. મીરાબેન શું કરો છો તમે? એ બેન શું કરો છો? શું ખાવ છો? નાળિયેર ખાય છે હે? અડદની દાળ બને. અડદની દાળ એક નંબર. અડદની દાળ બનવાની હોય ને તે મસ્ત થાય. અડદ ભરડવા પડે ને આ બધું કરવું પડે આમાં. તો અહીંયા અડદની દાળ ખાઈએ છીએ આપણે શાંતિથી. તો ખરી મહેનત બહુ છે આમાં ભાઈ. હા અડદ હા સાત આપણા ઘરમાં મુકાઈ ગયો હોય પેલા. આવી ગયો હાલો. દમુબેન ચા બનાવીને લાવ્યા છે એક નંબર. હાલો એમને ચા પી લ્યો. તમે લોકો કામ કરો જ નથી. ચા બનાવીને લાવ્યો. ખાઈ ગયો ભાઈ. કાઢી ચા લઈ લે. ચા
ચા લઈ લે બધા જોડે. એમાં વેણકી ચા લઈ લે તું. મામીને દે. મામી કેટલી મહેનત કરી ખબર છે તને? તો ખરી સવાર દીના એમાં જ છે આજે. તો સવાર દીના એમાં છે તો એમને એમ થાય મફત થાય બધું એમ. આવ ઉભી રહે છાની મની ખાતા ઉધી કરી દે. બસ તું તો કાંઈક ઢોળાવા. હાલો ચા પી લઈએ આપણે. પછી પોતરી પડાવવાની. પેલા સાળી નાખવાનું પછી પોતરી પડાવવાની. હા તો થપી દીધા અમને. એ માં બાપુજી એમ કી તો મને હાવ હકવી દીધી. એમ માં હે મીરા. હવે દયાબેને ચાલુ કર્યું પાછું. મશીન ચાલુ કર્યું, ઓલું ઓપલેર ચાલુ કર્યું દયાબેન. એમ માં હે માતાજી. દયાબેન શું કરે આ? અને આ દમુબેન જોવે છે એને કેવી રીતે ચાલવાનું શીખાડે છે. હે મગની દાળ મગની દાળ આ તડકામાં કહી દે. અહીં નથી દેખાતું રામ જાણે. એમને આ તડકો જ આવે છે ને. તું બનાવી નાખી ને. મગની દાળ કા ઓલી અડદની દાળ આ મગની દાળ. અમારા ગામડામાં જો ભાઈ આવું થાય છે બધું. અમારા ગામડામાં મળી આવું હોય બધું. લોકના કારખાના હોય છે. અમારા ગામડામાં આવું હોય બધું કા. આવું કરવું પડે બધી તો અહીંયા તો ખાવા મળે.